વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં એમાઇન સંયોજનોના પ્રચલિત નામ અને આઈયુપીસી નામની વાત કરીશું. તો ચલો પહેલાં આપણે પ્રચલિત નામ આપતા શીખી જઈએ એમાઇન સંયોજનોના. તો પ્રચલિત નામ. હવે એમાઇન સંયોજનનું પ્રચલિત નામ આપવા માટે પહેલાં આપણે શું કરીશું? સમૂહનું નામ લખીશું અને એના પાછળ આપણે એમાઇન શબ્દ લખી દઈશું. બરાબર, તો આ રીતના આપણે પ્રચલિત નામ આપીશું. પહેલાં સમૂહનું નામ લખીશું અને પાછળ આપણે એમાઇન લખી દઈશું. બરાબર, જેમ કે આ CH3NH2 છે, તો આપણે કહી શકીએ કે ભાઈ આ સમૂહ કયો છે? તો આ મિથાઇલ છે અને પાછળ એમાઇન. તો બોલો, આ સમૂહને આપણે શું કહીશું? મિથાઇલ સમૂહ કહીશું, હે ને? તો આખું નામ શું બની જશે? મિથાઇલ એમાઇન. એનું નામ થઈ જશે. તો આપણને પહેલાં તો આવા સમૂહ યાદ હોવા જોઈએ. બરાબર, આપણે જે 11માં વાત કરી ચૂકેલા છીએ, આ તો સમૂહ યાદ હોવા જોઈએ. આને આપણે મિથાઇલ સમૂહ કહેતા હતા. યા CH2 CH3 હોય તો આપણે આને ઇથાઇલ કહીશું. તો આ સમૂહોના નામ યાદ હોવા જરૂરી છે. પછી આ રીતના હોય CH2 CH2 CH3, તો આપણે આને કહીશું એન પ્રોપાઇલ. શું કહીશું? એન પ્રોપાઇલ. બરાબર, 3 કાર્બન આ રીતના સળંગ હોય તો એન પ્રોપાઇલ, અને 3 કાર્બન આ રીતના હોય બ્રાન્ચિંગ વાળા, તો આપણે આને કહીશું આઇસોપ્રોપાઇલ. શું કહીશું? આઇસોપ્રોપાઇલ. તો ધ્યાન આપજો, પ્રોપાઇલમાં 2 પ્રકાર, એક એન પ્રોપાઇલ અને આઇસોપ્રોપાઇલ. બસ આ 2 જ હોઈ શકે. બરાબર, તો આપણને યાદ હોવું જોઈએ. ચલો, બરાબર, યસ. પછી 4 કાર્બન જો આ રીતના હોય તો આપણે આને કહીશું એન બ્યુટાઇલ. શું કહીશું આપણે આને? એન બ્યુટાઇલ કહીશું. યસ, જો 4 કાર્બન આ રીતના હોય તો આને કહેવાય આઇસોબ્યુટાઇલ. શું કહેવાય? આઇસોબ્યુટાઇલ. બરાબર, આઇસોબ્યુટાઇલ. ઓકે, યસ. અને જો 4 કાર્બન આ રીતના હોય તો આને કહીશું આપણે ટર્શરી બ્યુટાઇલ. શું કહીશું આપણે? ટર્શરી બ્યુટાઇલ. બરાબર, અથવા બીજું નામ છે નિયોબ્યુટાઇલ, પણ આનું ફેમસ નામ ટર્શરી બ્યુટાઇલ છે. હા, બરાબર. તો 4 કાર્બનમાં કહેવાનો મતલબ 3 પોસિબિલિટી છે: નોર્મલ બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ અને ટર્શરી બ્યુટાઇલ. એમ કરીને 3 પોસિબિલિટી છે 4 કાર્બનમાં. જ્યારે 3 કાર્બનમાં 2 જ પોસિબિલિટી: નોર્મલ પ્રોપાઇલ અને આઇસો પ્રોપાઇલ, એટલે કે નોર્મલ અને આઇસો, એમ કરીને 2 જ પોસિબિલિટી છે. તો આને રટી લો. બરાબર, આ સમૂહ યાદ થઈ જવા જોઈએ. બરાબર, અને યાદ રાખવાનો તરીકો એ છે કે જો આ સળંગ હોય તો નોર્મલ, સળંગ હોય તો નોર્મલ, અને છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર જો એક આલ્કાઇલ સમૂહ લાગેલો હોય તો આઇસો. છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર જો એક આલ્કાઇલ સમૂહ લાગેલો હોય તો આઇસો. બરાબર, અને છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર જો 2 આલ્કાઇલ સમૂહ લાગેલા હોય તો નિયો. તો યાદ રાખવાનો તરીકો આ છે. બરાબર, યસ. તો કઈ પણ રીતે આને યાદ કરી લો, ચાહે રટો કે ચાહે સમજો, કઈ પણ રીતના આ સમૂહને પહેલા યાદ કરી લો. બરાબર, યસ. ચલો, પછી આ ટાઈપનો છે 5 કાર્બનમાં. બરાબર, ધ્યાનથી જોજો. 5 કાર્બનમાં આ રીતના છે CH2 C CH3 CH3 CH3. યસ, આપણે આને કહીશું નિયોપેન્ટાઇલ. કેમ? કારણ કે જો છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર 2 આલ્કાઇલ, જો છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર 2 આલ્કાઇલ હોય તો એના માટે નિયો લાગે, અને છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર એક જ આલ્કાઇલ હોય તો એના માટે આઇસો લાગે. બરાબર, તો આ રીતના ટ્રીક બનાવી લો. તો આને શું કહીશું? નિયો. ટોટલ કાર્બન 1 2 3 4 અને 5, તો નિયોપેન્ટાઇલ. બરાબર, નિયોપેન્ટાઇલ. તો આટલા સમૂહને પહેલા રટી લો. ચલો, પછી જો કદાચ આવું હોય, બરાબર, ધ્યાનથી જોજો, આ ટાઈપનું હોય CH ડબલ બોન્ડ CH2, આવું હોય તો આને કહેવાય વિનાઇલ. આ સમૂહને શું કહેવાય? વિનાઇલ. પછી આવું હોય CH એમને એમ, બરાબર, આ CH ડબલ બોન્ડ મીન્સ આ CH2 CH ડબલ બોન્ડ CH2, એનો મતલબ આ જે sp3 સંકરણ ધરાવતો કાર્બન જે છે, જો કાર્બન કાર્બન ડબલ બોન્ડ સાથે જોડાયેલો હોય તો આને કહેવાય એલાઇલ સમૂહ. શું કહેવાય? એલાઇલ. તો આને રટી લો. બરાબર, પછી આ રીતના ખાલી બેન્ઝીન જ હોય તો આને કહેવાય ફિનાઇલ. આ સમૂહને શું કહીશું? ફિનાઇલ. અને આવું હોય બેન્ઝીન ઉપર CH2, આ રીતના જો આવો સમૂહ હોય તો આને કહેવાય બેન્ઝાઇલ. આ સમૂહને શું કહેવાય? બેન્ઝાઇલ. તો આપણને આટલા સમૂહ યાદ જોઈએ. આ કેટલા થયા જોઈ લેજો: 1 2 3 4 5 6 7 8 9 10 અને 11.
અને આ 12 એમ કરીને 12 સમૂહ આપણને યાદ જોઈએ. બરાબર? યસ. તો આ સમૂહનું નામ લખો અને પાછળ એમાઇન લખો. જેમ કે આ CH3NH2 તો આ મિથાઇલ એમાઇન આ થઈ ગયું. ચલો ક્લિયર? યસ. ચલો આ જ રીતના દાખલા તરીકે આ રીતના છે CH3CH2NH2. તો બોલો આ સમૂહ કયો છે? તો આપણે કહીશું ઇથાઇલ. તો ઇથાઇલ એમાઇન. બરાબર? યસ. પછી આવું છે CH3CH2CH2NH2 આ ટાઈપનું છે. તો આપણે કહીશું જો આ 3 કાર્બન સળંગ છે આવા, તો આ સમૂહ કયો છે? તો N પ્રોપાઇલ છે. તો N પ્રોપાઇલ એમાઇન. N પ્રોપાઇલ એમાઇન. N પ્રોપાઇલ એમાઇન. ચલો હવે આવું છે CH3CH નીચે અહીંયા CH3NH2 આવું છે. તો જો આમાં 3 કાર્બન છે. હવે 3 કાર્બનમાં 2 જ પોસિબિલિટી છે, કાં તો N હોય કાં તો આઈસો હોય. તો તમે જોઈ શકો છો અહીંયા છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર એક મિથાઇલ લાગેલો છે, એનો મતલબ આઈસો છે, સળંગ નથી. તો આને કહીશું આઈસોપ્રોપાઇલ એમાઇન. આઈસોપ્રોપાઇલ. તો સમૂહનું નામ છે આઈસોપ્રોપાઇલ અને પાછળ આપણે લખી દઈશું એમાઇન. સમજી ગયા? તો આ રીતના આપણે નામકરણ કરીશું. ઓકે? તો આ છે આપણા પ્રચલિત નામ. ચલો બીજા થોડા પ્રેક્ટિસ કરાવીએ. ધ્યાન આપજો. પહેલા આ સમૂહ યાદ કરી લેજો ને, કારણ કે આ સમૂહ આવડશે તો જ આપણે નામ લખી શકીએ. બરાબર? પ્રચલિત નામ. તો ચલો ઓકે? યસ. ચલો બીજા એક્ઝામ્પલ હું આપું છું, ધ્યાન આપજો. ચલો જો હવે આ ટાઈપનું છે CH3 CH CH3 CH2 NH2. તો બરાબર ધ્યાનથી જોજો. 4 કાર્બન છે એટલે કે બ્યુટાઇલ છે. એમાં છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર એક આલ્કાઇલ સમૂહ લખેલો છે, માટે આપણે આને શું કહીશું? તો આઇસોબ્યુટાઇલ કહીશું. તો આઇસોબ્યુટાઇલ એમાઇન. આઇસોબ્યુટાઇલ એમાઇન. બરાબર? ચલો હવે આવું છે CH3 C, અહીંયા CH3, અહીંયા CH3 NH2 આવું છે. તો બોલો આને શું કહેવાય? તો આપણે કહીશું આ જે સમૂહ છે ટોટલ 4 કાર્બન છે, તો આ સમૂહ જે છે ટર્સરી બ્યુટાઇલ સમૂહ છે. 4 કાર્બનમાં જો આ રીતના એરેન્જમેન્ટ હોય તો આપણે એને શું કહીએ છીએ? ટર્સરી કહીએ છીએ. તો આને કહેવાય ટર્સરી બ્યુટાઇલ. આ સમૂહનું નામ છે ટર્સરી બ્યુટાઇલ અને પાછળ એમાઇન. ચલો બરાબર? યસ. ચલો હવે આવું છે CH3 C, CH3 CH3. બરાબર? ચલો CH2 NH2 આ રીતના છે. ચલો બોલો આ સમૂહ કયો છે? તો ટોટલ 5 કાર્બન છે, તમે જોઈ શકો છો. એનો મતલબ પેન્ટાઇલ છે. એમાં છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર 2 આલ્કાઇલ સમૂહ. તો આપણે આને શું કહી શકીએ? તો કહી શકીએ આપણે આને નિયો. સેમ અહીંયા પણ આપણે કહી શકતા હતા છેલ્લા કાર્બનથી આગળના કાર્બન પર 2 આલ્કાઇલ, તો આપણે અહીંયા કહી શકતા હતા નિયો બ્યુટાઇલ એમાઇન. તો એ જ રીતે અહીંયા છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર 2 આલ્કાઇલ સમૂહ, એનો મતલબ ભાઈ આ નિયો છે. તો નિયો પેન્ટાઇલ એમાઇન. નિયો પેન્ટાઇલ એમાઇન. ચલો બરાબર? યસ. ચલો હવે આવું છે CH2 ડબલ બોન્ડ CH NH2. હવે બરાબર ધ્યાનથી જોજો. આ જે સમૂહ છે કયો સમૂહ છે? તો વિનાઇલ સમૂહ છે. તો આપણે આને શું કહીશું? વિનાઇલ એમાઇન. બરાબર? ચલો પછી CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 NH2. ચલો આવું છે. ચલો મને બતાવો આ સમૂહ કયો છે? તો તમે જોઈ શકો છો એલાઇલ સમૂહ છે. તો એલાઇલ એમાઇન. એલાઇલ કોને કહેવાય ખબર છે ને? આ sp3 સંકરણ ધરાવતો કાર્બન જે કાર્બન કાર્બન ડબલ બોન્ડ સાથે જોડાયેલો હોય તેને કહેવાય એલાઇલ. તો એલાઇલ એમાઇન. ચલો ક્લિયર છે? બોલો આવડશે? તો આ રીતના આપણે નામકરણ કરીશું. ને હવે એ પણ ધ્યાન આપજો કે આ મેં જેટલા પણ એમાઇન લખેલા છે આ બધા એમાઇન પ્રાઇમરી છે. કેમ? કારણ કે આ નાઇટ્રોજન જે છે એના પરનો આમ નાઇટ્રોજન ઉપર ટોટલ 3 H આવે, એમાંથી 2 H છે, એનો મતલબ એક જ Hનું વિસ્થાપન થયેલું છે. અને જો એક Hનું વિસ્થાપન થયેલું હોય તેને કહેવાય પ્રાઇમરી એમાઇન.
તો ધ્યાન આપજો, આ પ્રાઇમરી એમાઇન છે. સેમ એ રીતના આ પણ પ્રાઇમરી એમાઇન છે, કારણ કે નાઇટ્રોજન ઉપર 3 H આવે, એમાંથી 2 H એમનેમ છે, એનો મતલબ 1 H નથી, એનો મતલબ 1 H નું વિસ્થાપન થયેલું છે, બરાબર, વિનાઇલ સમૂહ વડે, માટે આ પણ પ્રાઇમરી એમાઇન. સેમ આ પણ પ્રાઇમરી એમાઇન કહેવાય, કારણ કે નાઇટ્રોજન ઉપર 2 H છે, એનો મતલબ 1 H નથી, અને 1 H નું વિસ્થાપન થયેલું હોય તો પ્રાઇમરી એમાઇન કહેવાય. આ પણ પ્રાઇમરી એમાઇન, કારણ કે નાઇટ્રોજન ઉપર 2 H છે. આ પણ પ્રાઇમરી એમાઇન, કારણ કે નાઇટ્રોજન ઉપર 2 H છે, એનો મતલબ 1 H નું વિસ્થાપન થયેલું છે. સેમ એ રીતના આગળ આપણે જે સંયોજનો લખ્યા, યસ, તમે જોઈ શકો છો, આ પણ પ્રાઇમરી એમાઇન કહેવાય, કારણ કે નાઇટ્રોજન ઉપર 2 H છે. આ પ્રાઇમરી એમાઇન, કારણ કે નાઇટ્રોજન ઉપર 2 H છે. એ રીતના આપણો પ્રાઇમરી એમાઇન, કારણ કે નાઇટ્રોજન ઉપર 2 H છે. એ રીતના આપણો પ્રાઇમરી એમાઇન, કારણ કે નાઇટ્રોજન ઉપર 2 H છે, એનો મતલબ 1 H નું વિસ્થાપન થયેલું છે. સમજી ગયા ને? યસ. ચલો, તો હવે ધ્યાન આપજો. આવું છે બીજું હું તમને બતાવું કે ભાઈ આ CH2, CH2, આ CH2, આ CH2, આ CH2, આ CH2, અને આ બાજુ NH2, આ બાજુ NH2. ચલો, આ ટાઈપનું મારી પાસે બરાબર કોઈ સંયોજન છે. ચલો, આનું નામ લખવું છે, તો તમે જોઈ શકો છો, ધ્યાન આપજો. આ જે CH2 હોય ને, CH2, બરાબર, યસ, આને કહેવાય છે મિથિલિન. તો આ એક જગ્યાએ નોંધીને મૂકી દેજો કે CH2 સમૂહ જે છે એને કહેવાય મિથિલિન. તો જો 1, 2, 3, 4, 5 અને 6 આના અંદર મિથિલિન છે, બરાબર. તો આપણે કહી શકીએ આને હેક્ઝામિથિલિન, અને 2 વખતે એમાઇન છે, તો હેક્ઝામિથિલિન ડાયમાઇન. તો આપણે આને શું કહીશું? હેક્ઝામિથિલિન ડાયએમાઇન. હેક્ઝામિથિલિન ડાયએમાઇન આપણે કહીશું આને, બરાબર. યસ, તો આ આપણે કહી શકીએ નાઇટ્રોજન એ પ્રાઇમરી છે, અને આ નાઇટ્રોજન એ પ્રાઇમરી છે, કારણ કે આ નાઇટ્રોજન પરનો 1 H નું જ વિસ્થાપન થયેલું છે, એટલા માટે. ચલો, બરાબર. યસ, ચલો, આવડશે. તો આ બધા મેં પ્રાઇમરી એમાઇન તમને બતાવ્યા. હવે ધ્યાન આપતા જાઓ, હું તમને સેકન્ડરી એમાઇન બતાવું તો કેવી રીતના તમે નામકરણ કરશો. જેમ કે આ રહ્યું મારી પાસે એમાઇન, તમે જોઈ લો, આ કયો છે? તો ભાઈ સેકન્ડરી એમાઇન છે. કેમ? કારણ કે નાઇટ્રોજન પર ટોટલ 3 H હોય, પણ એમાંથી એક જ H છે, એનો મતલબ 2 H નું વિસ્થાપન થયેલું છે, બરાબર, આ અલ્કાઇલ સમૂહ વડે. એનો મતલબ કે આ સેકન્ડરી એમાઇન છે. યસ, આનું નામકરણ કરવું છે. તો જો આમાં કયા કયા સમૂહ છે? તો ભાઈ મિથાઇલ, મિથાઇલ 2 સમૂહ છે, તો આપણે લખી દઈશું ડાયમિથાઇલ એમાઇન, બરાબર. તો આગળ લખી દઈશું સમૂહમાં ડાયમિથાઇલ લખી દઈશું, પાછળ એમાઇન. તો આ ડાયમિથાઇલ એમાઇન છે. ચલો, હવે આવું છે CH3 NH CH2 CH3. ચલો, મને બતાવો આ કયો એમાઇન છે? તો ભાઈ આ સેકન્ડરી એમાઇન છે, કારણ કે નાઇટ્રોજન ઉપર 3 H હોય, એમાંથી એક જ H છે, એનો મતલબ 2 H નું વિસ્થાપન થયેલું છે, માટે આ પણ સેકન્ડરી એમાઇન છે. અને હવે આ જે સમૂહ છે એ મિથાઇલ છે, આ સમૂહ ઇથાઇલ છે. તો આપણે પહેલા લખી દઈશું ભાઈ ઇથાઇલ મિથાઇલ એમાઇન. તો પહેલા સમૂહના નામ લખીશું ને પાછળ એમાઇન લખીશું. હવે સમૂહમાં ઇથાઇલ છે ને મિથાઇલ છે, તો આપણે એને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખી દઈશું. ભાઈ ઇથાઇલ આ રીતના, મિથાઇલ એમાઇન અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં આ રીતના લખી દઈશું, ઇથાઇલ મિથાઇલ એમાઇન. સમજી ગયા? દાખલા તરીકે આવું છે CH3 CH2 NH CH2 CH3. બોલો, આ સમૂહ ઇથાઇલ છે, આ ઇથાઇલ છે, તો 2 ઇથાઇલ છે, તો આપણે લખી દઈશું આને ડાય ઇથાઇલ એમાઇન, બરાબર. ચલો, તો આ રીતના આપણે નામકરણ કરતા જઈશું. હા, અને ધ્યાન આપજો, આ જે એમાઇન છે એમાં નાઇટ્રોજન ઉપર એકચ્યુઅલી 3 હાઇડ્રોજન હોય, પણ એક જ છે, એનો મતલબ 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે, એનો મતલબ આ પણ 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું હોવાથી સેકન્ડરી છે. ચલો, બરાબર. યસ, તો આ સેકન્ડરી એમાઇન છે. ચલો, આવા બીજા એક્ઝામ્પલ જો હું આપતો જાઉં, ધ્યાન આપજો. જુઓ, કંઈક આ ટાઈપનું છે CH3 N CH3 CH3. ચલો, બરાબર, આનું નામકરણ કરવાનું છે. ચલો, પહેલાં મને બતાવો આ પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્સરી છે? તો આપણને ખબર છે નાઇટ્રોજન ઉપર 3 H હોય, પણ જો અત્યારે એક પણ H નથી, એનો મતલબ 3 H નું વિસ્થાપન થયેલું છે, એનો મતલબ આ કયો એમાઇન છે? તો ટર્સરી એમાઇન છે. ચલો, હવે આના અંદર જોઈ શકો છો તમે મિથાઇલ મિથાઇલ મિથાઇલ, આવા 3 સમૂહ છે મિથાઇલ. તો આપણે આનું નામકરણ કરતી વખતે આવું નહીં લખીએ મિથાઇલ 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 એમાઇન, આવું નહીં લખીએ, આપણે ભેગું કરી દઈશું કે ભાઈ આમાં 3 મિથાઇલ છે, એનો મતલબ ટ્રાય મિથાઇલ છે, આ ટ્રાય મિથાઇલ એમાઇન, બરાબર. તો આ રીતના આપણે નામ લખતા જઈશું. દાખલા તરીકે આવું છે CH3 N C2H5, અને અહીંયા C3H7, અને કાઉન્સમાં લખે છે
નોર્મલ. કારણ કે તમને ખબર છે 3 કાર્બન જે છે એમાં 2 પોસિબિલિટી છે, એક નોર્મલે હોઈ શકે, આઈસોએ હોઈ શકે. તે લખીને આપી દેશે જે હશે તે. ચલો હવે આપણે આનું નામકરણ કરવું છે. તો આપણે કહીશું કે ભાઈ આના ઉપર મિથાઇલ છે, ઇથાઇલ છે ને એન પ્રોપાઇલ છે. યસ, હા, તો આ સમૂહ આટલા 3 છે અને પાછળ લખી દઈશું એમાઇન. ચલો બરાબર છે ને. તો આ રીતના આપણે નામકરણ કરીશું. હવે આ જે સમૂહ લખીશું એ આલ્ફાબેટમાં લખીશું. તો મિથાઇલનો એમ, ઇથાઇલનો ઈ અને પ્રોપાઇલનો પી. તો પહેલા આવશે ઇથાઇલનો ઈ, પછી પ્રોપાઇલનો પી અને પછી મિથાઇલનો એમ. તો ચલો લખીએ. તો ઇથાઇલ, પછી એન પ્રોપાઇલ, બરાબર, મિથાઇલ, એમાઇન. તો આ રીતે આપણે નામકરણ કરીશું. બરાબર, તમે જોઈ શકો છો આમાં નાઇટ્રોજન ઉપર એક પણ હાઇડ્રોજન નથી. એનો મતલબ ત્રણેય હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે. એનો મતલબ કે આ ટર્સરી, બરાબર, એમાઇન છે. ચલો હવે દાખલા તરીકે આ રીતના છે CH3N, આ CH3 અને આ છે તમારો C2H5. બરાબર, તો 2 મિથાઇલ સમૂહ લાગેલા છે ને એક ઇથાઇલ છે. તો ચલો આનું નામકરણ તો આપણે કહીશું આમાં ડાયમિથાઇલ છે અને ઇથાઇલ છે. ચલો અને પાછળ એમાઇન. તો આ ડાયમિથાઇલ સમૂહ છે, ઇથાઇલ છે અને પાછળ એમાઇન. હવે આને આલ્ફાબેટમાં આપણે ગોઠવી દઈએ. તો ડાયનો ડી લેવાનો નહીં ધ્યાનમાં, સીધો મિથાઇલનો એમ અને ઇથાઇલનો ઈ. તો પહેલા કોણ આવશે? ઇથાઇલ આવશે. તો આપણે લખીએ ઇથાઇલ, પછી આવશે ડાયમિથાઇલ, બરાબર, ઈ ધ્યાનમાં લો, એમ ધ્યાનમાં લો. યસ, તો ઇથાઇલ ડાયમિથાઇલ એમાઇન. તો આ રીતના આપણે નામકરણ કરતા જઈશું. ચલો બરાબર, આ પણ આપણો ટર્સરી, કારણ કે નાઇટ્રોજન ઉપર એક પણ હાઇડ્રોજન નથી. એનો મતલબ ત્રણેય હાઇડ્રોજનનું શું થયેલું છે? વિસ્થાપન થયેલું છે. ચલો ક્લિયર છે? ઓકે, યસ. ચલો હવે ધ્યાન આપજો. આ રીતના છે કે ભાઈ બેન્ઝીન ઉપર, બરાબર, NH2 લાગેલો છે. ચલો હવે મને બતાવો આ કયો એમાઇન છે? પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્સરી છે? પહેલાં એ બતાવો મને. તો આપણે કહીશું કે, બરાબર ધ્યાનથી જોજો, નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન એમનેમ છે. આમ તો 3 હોય ને, પણ 2 હાઇડ્રોજન એમનેમ છે. એનો મતલબ 1 હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે. એનો મતલબ આ પ્રાઇમરી એમાઇન છે. યસ, આનું નામ છે એનિલીન. ધ્યાન આપજો, આનું નામ શું છે? એનિલીન છે. બરાબર, યસ, આને એનિલીન કહેવામાં આવે છે પ્રચલિત નામમાં, સામાન્ય નામમાં. બરાબર, ચલો પછી બેન્ઝીન ઉપર CH2NH2. ચલો આ કયો એમાઇન છે? તો આ પણ પ્રાઇમરી એમાઇન છે, તમે જોઈ શકો છો. અને હવે બેન્ઝીન ઉપર CH2, તો આ સમૂહને આપણે શું કહ્યું છે? તો બેન્ઝાઇલ કહેલું છે. તો આ બેન્ઝાઇલ એમાઇન છે, બેન્ઝાઇલ એમાઇન. ચલો ક્લિયર છે? બરાબર, યસ. ચલો હવે આવું છે, બરાબર ધ્યાનથી જોજો. બેન્ઝીન ઉપર આ NH, આ બાજુ CH3 છે. તો આપણે કહીશું કે એક બાજુ મિથાઇલ છે ને એક બાજુ ફિનાઇલ છે. તો ફિનાઇલનો પી અને મિથાઇલનો એમ. પહેલા કોણ આવે? તો એમ આવશે. તો આપણે લખીશું મિથાઇલ, પછી ફિનાઇલ, 2 સમૂહ લખી દીધા. તો સમૂહનું નામ લખો અને પાછળ લખો એમાઇન. તો આપણે આને શું કહીશું? તો આપણે કહી શકીએ કે ભાઈ મિથાઇલ ફિનાઇલ એમાઇન. સમજી ગયા? મિથાઇલ ફિનાઇલ એમાઇન. ઓકે, યસ. હા, આનું બીજું એક નામ ધ્યાન આપજો. બીજું એક નામ, બેન્ઝીન ઉપર NH2 એટલે એનિલીન કહેવાય. યસ. હવે આમાં એન ઉપર કયો સમૂહ જોડાયેલો છે? તો મિથાઇલ સમૂહ જોડાયેલો છે. તો આપણે આ રીતના લખી દઈશું એન મિથાઇલ, બરાબર, એન મિથાઇલ એનિલીન, એન મિથાઇલ એનિલીન. બરાબર, આ રીતના આપણે નામકરણ કરીશું. બરાબર, ચલો ધ્યાન આપજો, ધ્યાન આપજો. હવે આ એન ઉપર આ રીતના 2 CH3 લાગેલા છે. બરાબર, યસ. અને આનું નામકરણ કરવું છે. તો ધ્યાન આપજો, મિથાઇલ, મિથાઇલ અને ફિનાઇલ. તો ડાય મિથાઇલ છે ને ફિનાઇલ છે. તો પહેલા મિથાઇલ આવશે. તો ડાય મિથાઇલ ફિનાઇલ એમાઇન. શું કહેવાય એને? ડાય મિથાઇલ ફિનાઇલ એમાઇન. અથવા અથવા એન ઉપર 2 મિથાઇલ છે. તો NN ડાયમિથાઇલ, NN ડાયમિથાઇલ. અને બેન્ઝીન ઉપર NH2 એટલે એનિલીન, એનિલીન. બરાબર, તો આ રીતે આપણે નામકરણ કરતા જઈશું.
બરાબર. તમને કોઈ પૂછે આ નાઇટ્રોજન કયું છે તો તમે જોઈ શકો છો એક પણ હાઇડ્રોજન નથી, એનો મતલબ 3 3 વપરાઈ ગયેલા છે, માટે ટર્સરી છે. બોલો આ એમાઇન કયો છે તો આપણે કહીશું નાઇટ્રોજન પર 3 હાઇડ્રોજનમાંથી 1 હાઇડ્રોજન છે, એનો મતલબ 2 હાઇડ્રોજન વપરાઈ ગયેલા છે, એનો મતલબ આ સેકન્ડરી એમાઇન છે. એ રીતના કોઈ પૂછે આ કયો છે તો આ પ્રાઇમરી એમાઇન. ચલો ક્લિયર છે? બરાબર. ચલો હવે ધ્યાન આપજો. આપણને આવું આપી દે કે ભાઈ બેન્ઝીન ઉપર NH2 અને ઓર્થોમાં CH3. યસ. હવે કોઈ આનું નામકરણ કે તો આનું નામકરણ કેવી રીતના કરીશું તો ઓર્થોમિથાઇલ એનિલિન આ રીતના લખીશું. ઓર્થોમિથાઇલ એનિલિન. ઓર્થોમિથાઇલ એનિલિન આ રીતના આપણે નામકરણ કરીશું. બરાબર. યસ. કારણ કે આના ઓર્થો પોઝિશનમાં મિથાઇલ છે તો ઓર્થોમિથાઇલ એનિલિન. યા તો પછી ટોલ્યુડીન કહેવાય છે આને. ઓર્થોટોલ્યુડીન. શું કહેવાય છે? ઓર્થોટોલ્યુડીન. બરાબર. તો બે નામ છે આના, એક ઓર્થોટોલ્યુડીન અને બીજું ઓર્થોમિથાઇલ એનિલિન. ચલો ક્લિયર છે? ઓકે. યસ. ચલો જો બીજા હું તમને બતાવું. ચલો હવે ધ્યાન આપો. આ ટાઈપનું છે કે ભાઈ બેન્ઝીન ઉપર NH2 અને ઓર્થોમાં OCH3. તો ચલો મને બતાવો આ વિસ્થાપન ક્યાં થયેલું છે? બોલો નાઇટ્રોજન ઉપર થયેલું છે કે કાર્બન ચેન ઉપર થયેલું છે? આપણે કહીશું કાર્બન ચેન ઉપર, અને એ પણ કઈ પોઝિશનમાં તો ઓર્થોમાં. બરાબર. માટે આને શું કહીશું? ઓર્થોમિથોક્સી એનિલિન. બરાબર. આપણે એન મિથોક્સી નહીં કહીએ કારણ કે નાઇટ્રોજન ઉપર વિસ્થાપન નથી, ધ્યાન આપજો. ચલો તો શું કહીશું આપણે? ઓર્થોમિથોક્સી એનિલિન. હા. અથવા આનું બીજું નામ છે ઓર્થો એનિસિડીન. ઓર્થો એનિસિડીન આનું બીજું નામ છે. ચલો પછી આ રીતના છે કે ભાઈ બેન્ઝીન ઉપર NH2 અને અહીંયા બ્રોમિન છે. તો ચલો મને બતાવો આ વિસ્થાપન ક્યાં થયેલું છે? બોલો નાઇટ્રોજન ઉપર કે કાર્બન ચેન ઉપર? તો આપણે કહીશું કાર્બન ચેન ઉપર, અને એ પણ કઈ પોઝિશન છે તો પેરા છે. તો અહીંયા લખીશું પેરા બ્રોમો એનિલિન. ચલો બરાબર. યસ. ચલો હવે આવું છે, ધ્યાન આપજો. આ બેન્ઝીન ઉપર N બરાબર NH C2H5 આ રીતના છે. ચલો મને બતાવો આ ઇથાઇલ સમૂહ જે છે બરાબર ક્યાં લાગેલો છે? બોલો કાર્બન ચેન ઉપર કે પછી નાઇટ્રોજન ઉપર? બોલો ક્યાં વિસ્થાપન થયેલું છે? તો આપણે કહીશું ભાઈ નાઇટ્રોજન ઉપર વિસ્થાપન થયેલું છે. તો અહીંયા લખવાનું N ઇથાઇલ એનિલિન. બરાબર. તો એનિલિનના નાઇટ્રોજન ઉપર વિસ્થાપન થયેલું છે, કાર્બન ઉપર વિસ્થાપન નથી. જો કાર્બન ઉપર વિસ્થાપન હોત તો ઓર્થોમેટા પેરા લખતા, પણ આ એન ઉપર વિસ્થાપન થયેલું છે તો એન ઇથાઇલ એનિલિન. ચલો એ જ રીતના બેન્ઝીન ઉપર NC2H5. ચલો મને બતાવો વિસ્થાપન ક્યાં થયેલું છે? બોલો એનિલિનના નાઇટ્રોજન ઉપર કે કાર્બન ચેન ઉપર? તો આપણે કહીશું નાઇટ્રોજન ઉપર. તો લખીશું NN ડાઇઇથાઇલ એનિલિન. સમજી ગયા? યસ. તો આ રીતના નામકરણ કરવામાં આવે છે. ચલો હવે દાખલા તરીકે જુઓ. આ રીતના છે CH2 NH2 NH2. ચલો આના માટે તો આપણે કહીશું કે ભાઈ આ ઇથિલિન ડાઇએમાઇન, પેલામાં લખતા હતા હેક્ઝામિથિલિન ડાઇએમાઇન લખ્યું હતું ને આગળ. યસ. તો એ રીતના શું થઈ જશે? ઇથિલિન ડાઇએમાઇન. ઇથિલિન ડાઇએમાઇન. ચલો એ જ રીતના અહીંયા CH2 NH2. ચલો આને શું કહેવાય? તો આપણે કહીશું આ પ્રોપિલિન ડાઇએમાઇન. પ્રોપિલિન ડાઇએમાઇન. બરાબર. તો આ રીતના આપણે આઈયુપીએસસી નામકરણ કરીશું. બરાબર. પ્રાઇમરી સેકન્ડરી તો ઓળખતા આવડે જ. જોઈ લો આ પ્રાઇમરી કહેવાય કારણ કે નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન છે. એ રીતના આ પ્રાઇમરી કહેવાય.
યસ, આ પ્રાઇમરી નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન છે એનો મતલબ 1 હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે. યસ, આ નાઇટ્રોજન ઉપર એક પણ હાઇડ્રોજન નથી એનો મતલબ 3 નું વિસ્થાપન થયેલું છે એનો મતલબ આ ટર્સરી. યસ, આ નાઇટ્રોજન ઉપર 1 હાઇડ્રોજન છે એનો મતલબ 2નું વિસ્થાપન થયેલું છે સેકન્ડરી. બરાબર, અહીંયા નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન એમને જ છે એનો મતલબ 1 હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે એનો મતલબ આ પ્રાઇમરી. અહીંયા નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન છે એનો મતલબ 1 જ હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે પ્રાઇમરી. બરાબર, તો આ રીતના ડિસાઇડ કરી શકીએ આપણે. યસ, તો આ થઈ ગયા આપણા પ્રચલિત નામકરણ કરવાની રીત. ચલો, હવે આપણે તમને શીખવાડીશું આઈયુપીએસી નામકરણ કેવી રીતના થાય. ચલો, બરાબર. યસ, ચલો હવે આપણે તમને એમાઇન સંયોજનોના આઈયુપીએસી નામ લખતે શીખવાડી દઈએ. તો ચલો ધ્યાન આપજો. પહેલા તો એમાઇન સંયોજન જે છે, એમાઇન સમૂહ જે છે એના માટે પ્રત્યય આપણે કયું ઇસ્તેમાલ કરીશું. બરાબર, તો ધ્યાન આપજો. પહેલા તો એના માટે જે પ્રત્યય આપણે વાપરીશું એ એમાઇન વાપરીશું. બરાબર, અને આ ક્યારે વાપરવાનો? જ્યારે ક્રિયાશીલ સમૂહ તરીકે આવેલો હોય ત્યારે. અને એમાઇન સમૂહ જે છે એના માટે પૂર્વક બરાબર એમિનો વાપરવામાં આવે છે. આ ક્યારે? જ્યારે એમાઇન સમૂહ વિસ્થાપિત સમૂહ તરીકે આવેલો હોય ત્યારે. જેમ કે જો હું તમને એક્ઝામ્પલ આપીને બતાવી દઉં કે મારી પાસે આ CH3CH, આ NH2, આ CH2, આ CHCl, CH2, CH3 આ રીતના છે. બરાબર, મારે આનું નામકરણ કરવું છે. તો તમે જોઈ શકો છો અહીંયા જે કાર્બન ચેન છે એના ઉપર 2 સમૂહ આવેલા છે. એક તો NH2 સમૂહ છે અને એક Cl સમૂહ છે. યસ, આમાં NH2 સમૂહ જે છે ધ્યાન આપજો એ ક્રિયાશીલ સમૂહ છે, જ્યારે હેલોજન જે છે વિસ્થાપિત સમૂહ છે. બરાબર, યસ. તો તમે જોઈ શકો છો અહીંયા NH2 ક્રિયાશીલ સમૂહ તરીકે આવેલો છે, માટે એના માટે અહીંયા પ્રત્યય વાપરવામાં આવશે એમાઇન. સમજી ગયા હશો? હા, જો NH2 સમૂહ વિસ્થાપિત સમૂહ તરીકે આવેલો હોત તો જ આપણે એના માટે પૂર્વકનો ઇસ્તેમાલ કરતા. હા, તો અહીંયા પ્રત્યયનો ઇસ્તેમાલ કરવાનું રહેશે. સમજી ગયા ને? યસ, ચલો તો નામકરણ કરીએ. પહેલા તો ક્રિયાશીલ સમૂહ તમારો NH2 છે, તો ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન ને નાનો નંબર મળે એ રીતના ક્રમ આપી દો કાર્બન ચેનને. તો આ છેડેથી આપું કે આ છેડેથી આપું? જો આ છેડેથી હું આપીશ તો 1 2 3 4 5, તો NH2 સમૂહ ધરાવતો કાર્બનને 5 નંબર મળશે. આ છેડેથી આપીશ તો 2 નંબર મળશે NH2 સમૂહ ધરાવતા કાર્બનને. તો નાનો નંબર મળે એ રીતના ક્રમ આપી દો. ચલો, અપાઈ ગયા? યસ. હવે આપણે આનું નામ લખીએ. તો નામ લખવા માટે પહેલા વર્ડ રૂટ લખી દો. તો તમે જોઈ શકો છો તમારી જનક શૃંખલામાં 6 કાર્બન છે, તો વર્ડ રૂટ આનો બનશે હેક્સ. ચલો, પછી બધા સિંગલ બોન્ડ છે, તમે જોઈ શકો છો બધા સિંગલ બોન્ડ છે, માટે પ્રાઇમરી પ્રત્યય બનશે N. યસ, અને તમે જોઈ શકો છો અહીંયા NH2 ક્રિયાશીલ સમૂહ તરીકે આવેલો છે, માટે સેકન્ડરી પ્રત્યય તરીકે આપણે લઈશું NH2 માટે એમાઇન. બરાબર, તો આપણે અહીંયા લખી દઈએ 2 પર એમાઇન. ચલો, બરાબર. યસ, અને હવે આના આગળ આપણે શું લખીશું? તો વિસ્થાપિત સમૂહ લખી દઈશું. ચલો, મને બતાવો વિસ્થાપિત સમૂહ અહીંયા કોણ છે? તો ભાઈ ક્લોરીન છે, તો આપણે લખી દઈએ 4 ઉપર ક્લોરો. યસ, ચલો મિલાવી દો, કામ પૂરું કરો. તો ચલો શું થઈ જશે? 4 ક્લોરો હેક્ઝેન 2 એમાઇન. તો આપણું નામ થઈ ગયું. તો કંઈક આ રીતના આપણે નામ કરીશું. સમજી ગયા? યસ, ચલો જુઓ, ધ્યાન આપજો. આના અંદર NH2 એજ અ ક્રિયાશીલ સમૂહ આવેલો હતો. હવે દાખલા તરીકે જો આ ટાઈપનું સંયોજન હોય, આ ટાઈપનું સંયોજન હોય, યસ, તો તમે જોઈ શકો છો આના અંદર પણ 2 સમૂહ આવેલા છે. યસ, અને આ બંને ક્રિયાશીલ સમૂહ છે. આ પણ ક્રિયાશીલ સમૂહ છે ને આ પણ ક્રિયાશીલ સમૂહ છે. હવે અહીંયા વાત એ છે કે સાહેબ જો 2 ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો પછી હવે કોને આપણે મુખ્ય લઈશું? તો મોટો પ્રશ્ન આ છે. તો એના માટે મેં અગ્રિમતા ક્રમ તમને લખાયો હતો. તો ચલો, NH2 અને CHO માં અગ્રિમતા ક્રમમાં પહેલા કોણ આવે છે? તો CHO આવે છે. એનો મતલબ આ તમારો મુખ્ય બની જશે, અને આની ઓકાત થઈ જશે વિસ્થાપિત સમૂહ જેટલી. એનો મતલબ આ ગૌણ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા NH2 જે છે વિસ્થાપિત સમૂહ તરીકે આવી ગયેલો.
હા આવેલો છે. અને જો NH2 વિસ્થાપિત સમૂહ તરીકે આવેલો હોય તેના માટે હવે પૂર્વકનો ઇસ્તેમાલ કરીશું એમિનો. સમજી ગયા ને? તો આમ NH2 ક્યારે ક્રિયાશીલ સમૂહ તરીકે વર્તે અને ક્યારે વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે એ તમારે પહેલા ડિસાઇડ કરી લેવાનું છે. અને એ પ્રમાણે તમારે એમાઇન વાપરવું કે એમિનો વાપરવું એ ડિસાઇડ કરવાનું. જો વિસ્થાપિત સમૂહ તરીકે આવેલો હોય તો બરાબર એ વખતે આપણે એનો પૂર્વક એમિનો ઇસ્તેમાલ કરીશું. અને જો ક્રિયાશીલ સમૂહ તરીકે આવેલો હોય તો એ વખતે એના માટે પ્રત્યય એમાઇન ઇસ્તેમાલ થાય છે. તો અહીંયા એ વિસ્થાપિત સમૂહ તરીકે છે. સમજી ગયા છો? તો અત્યારે NH2 માટે આપણે એમિનો શબ્દ ઇસ્તેમાલ કરીશું. સમજી ગયા ને? યસ. તો ચલો પહેલા તો અહીંયા મને નંબર લખાવો. કેવી રીતના નંબર આપું? આ છેડેથી આપું કે આ છેડેથી આપું? તો આપણો ક્રિયાશીલ સમૂહ છે CHO માટે આ છેડેથી આપો, કારણ કે NH2 ની ઓકાત વિસ્થાપિત સમૂહ જેટલી થઈ ગયેલી છે. તો CHO નજીક પડે એ રીતના નંબર આપી દો. ચલો અપાઈ ગયો? યસ. ચલો હવે 5 કાર્બન એટલે અહીંયા શું લખી દઉં ભાઈ? પેન્ટ લખી દઉં. બરાબર? યસ. બધા સિંગલ બોન્ડ છે એટલે શું લખી દઉં પાછળ? N, જેને કહેવાય પ્રાઇમરી પ્રત્યય. અને એના પાછળ ક્રિયાશીલ સમૂહ લખી દઉં. ક્રિયાશીલ સમૂહ આપણો આલ્ડીહાઇડ છે માટે 1 આલ. અને એના આગળ વર્ડ રૂટના આગળ આપણે વિસ્થાપિત સમૂહ લખીએ. અને અહીંયા વિસ્થાપિત સમૂહ NH2 છે. બરાબર? અને 4 ઉપર છે. બરાબર? તો અહીંયા લખી દઈએ ફોર એમિનો. તો આ રીતના જોડી દો એટલે તમારું નામ બની ગયું ફોર એમિનો પેન્ટેન આલ. તો ફોર એમિનો પેન્ટેનાલ. તો જો અહીંયા NH2 માટે એમિનો શબ્દ વાપર્યો અને અહીંયા NH2 માટે એમાઇન વાપર્યો. બરાબર? તો આ રીતના આપણે ડિસાઇડ કરીશું કે જ્યારે NH2 પ્રત્યય તરીકે આવે ત્યારે એમાઇન વાપરો અને પૂર્વક તરીકે આવે ત્યારે એમિનો વાપરો. સમજી ગયા? યસ. તો ચલો આપણે તમને પ્રેક્ટિસ કરાવી લઈએ. બરાબર? તો આ ખબર તો પડી ગઈ કે ક્યારે એમાઇન શબ્દ વાપરીશું NH2 માટે અને ક્યારે એમિનો શબ્દ વાપરીશું. ચલો બરાબર ને? હવે હું તમને પ્રેક્ટિસ કરાવી લઉં. ચલો ચલો તો જુઓ CH3NH2. ચલો આ આપણો પહેલો. તો આનું નામ લખવું છે. તો કાર્બન એક જ છે અને એક કાર્બન હોય એટલે આલ્કેન જ હોય. બરાબર? એટલે આ મિથેન હશે અને પાછળ એમાઇન, મિથેન એમાઇન. આપણે એક કાર્બનમાં નંબર આપતા નથી. ચલો CH3CH2NH2 બે કાર્બન એટલે ઇથ અને સિંગલ બોન્ડ ઇથેન, અને બે કાર્બન હોવાથી નંબર આપવાની કોઈ જરૂર નથી. ઇથેન એમાઇન. ચલો આવું છે CH3CH2CH2NH2. ચલો 3 કાર્બન છે. દેખાય છે 3 કાર્બન? યસ. અને સિંગલ બોન્ડ છે એટલે પ્રોપ, સિંગલ બોન્ડ એટલે N, પ્રોપેન. અને નંબર આપણે આપીશું તો 1 2 3 આ રીતના નંબર આપીશું. તો પ્રોપેન 1 એમાઇન. પ્રોપેન 1 એમાઇન. ચલો બરાબર? યસ. ચલો પછી આવું છે CH3CH2CH2CH2NH2. ચલો તમે જોઈ શકો છો આપણી પાસે 4 કાર્બન છે. યસ, માટે નંબર આપણે આપીશું. નંબર એવી રીતના આપીશું કે NH2 સમૂહ ધરાવતો કાર્બન ઓછો નંબર મેળવે તે રીતના. તો આપણે આ રીતના નંબર આપી દઈશું. આમ નહીં આપીએ નહીંતર NH2 સમૂહ ધરાવતા કાર્બનને ચોથો નંબર મળશે. બરાબર? જે મોટો થઈ જશે. તો આપણે આ રીતના નંબર આપીશું કે જેના કારણે NH2 સમૂહ ધરાવતા કાર્બનને નાનો નંબર મળી જાય. ડન? ચલો તો હવે નામ શું બનશે? તો જુઓ 4 કાર્બન એટલે બ્યુટ અને સિંગલ બોન્ડ છે એટલે બ્યુટેન અને 1 પર શું છે? એમાઇન. તો બ્યુટેન 1 એમાઇન. ચલો બરાબર? યસ. ચલો હવે આવું છે CH3 CH, આ બાજુ Cl, CH2NH2. ચલો નંબર ક્યાંથી આપીશું? તો આપણે કહીશું કે ભાઈ આ આપણી જનક શૃંખલા, આ છેડેથી આપો કે આ છેડેથી? તો આપણે કહીશું NH2 નજીક પડે એ રીતના નંબર આપો, કારણ કે Cl તો વિસ્થાપિત સમૂહ છે. તો NH2 નજીક પડે એ રીતના નંબર આપો. તો 1 2 3 આ રીતના નંબર આપી દો. બરાબર? હવે આપણે કહીશું કે આમાં 3 કાર્બન છે એટલે પ્રોપ, સિંગલ બોન્ડ છે N, પ્રોપેન, અને ક્રિયાશીલ સમૂહ NH2 છે એટલે પ્રોપેન 1 એમાઇન. અને 2 પર શું છે? ક્લોરો છે, જે વિસ્થાપિત સમૂહ છે, માટે આપણે લખીશું 2 ક્લોરો. બરાબર? પ્રોપેન 1 એમાઇન. સમજી ગયા? યસ. ચલો બરાબર?
યસ. ચલો હવે આ ટાઈપનું છે CH3 CH2 CH NH2 બરાબર CH3. ચલો બોલો નંબર ક્યાંથી આપીશું? પહેલાં તો આપણે કહીશું કે આ જે કાર્બન ચેન છે આપણી જનક શૃંખલા રહેશે. હવે એને આ છેડેથી નંબર આપું કે આ છેડેથી? તો આપણે કહીશું કે NH2 સમૂહ ધરાવતો કાર્બન ને નાનો નંબર મળે એ રીતના. જો આવાથી આપીશ તો ત્રીજો નંબર પડશે, આવાથી આપીશ તો બીજો પડશે, તો આમ આપીશું. ચલો હવે વર્ડ રૂટ લખાવો મને. તો 4 કાર્બન છે એટલે બ્યુટ આવશે, સિંગલ બોન્ડ છે એન આવશે બ્યુટેન, અને NH2 જે છે તમારો ક્રિયાશીલ સમૂહ છે એટલે 2 એમાઇન. તો બ્યુટેન 2 એમાઇન, બ્યુટેન 2 એમાઇન. તો આ રીતના આપણે નામ લખીશું. ચલો બરાબર. યસ. હવે આ રીતના છે CH3 CH2, આ છે તમારું CH3 બરાબર, આ CH2, આ NH2. ચલો લખાવો મને કેવી રીતના. તો પહેલાં તો જનક શૃંખલા રહી આપણી. યસ. ચલો હવે આ જનક શૃંખલા જે છે ધ્યાન આપજો. જનક શૃંખલા જે છે એને એવી રીતના ક્રમ આપો કે NH2 નજીક પડે, કારણ કે CH3 તો તમારો શું છે? વિસ્થાપિત સમૂહ છે બરાબર. યા CH3 તો વિસ્થાપિત સમૂહ છે, તો NH2 ધ્યાન આપજો, NH2 ધરાવતો કાર્બન જે છે, NH2 ધરાવતો કાર્બન એને ઓછો નંબર મળે એ રીતના નંબર આપો. તો બોલો આ છેડેથી આપીશ તો 1 2 3 અને 4 નંબર પડશે. તો આ છેડેથી આપો 1 2 3 અને 4. એમાં તમે જોઈ શકો છો 2 પર શું લગાવેલું છે? તો મિથાઇલ છે જે વિસ્થાપિત સમૂહ. તો 2 મિથાઇલ બરાબર 4 કાર્બન, એટલે આપણે લખીશું બ્યુટેન 1 એમાઇન. ચલો બરાબર. યસ. ચલો હવે આવું છે CH3 CH2 CH2 CH NH2 CH3. ચલો બોલો કેવી રીતના આનું નામકરણ કરીએ. તો પહેલા તો જનક શૃંખલા કાર્બન 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 કાર્બન. ચલો થઈ ગઈ ને આ જનક શૃંખલા દેખાય છે? યસ. લાંબી શૃંખલા રહી. યસ. હા હવે એને કયા છેડેથી નંબર આપું? આ છેડેથી કે આ છેડેથી? તો ધ્યાન આપજો, જો આ છેડેથી આપીશ તો 1 2 3 4, 4 ઉપર તમારો NH2 સમૂહ ધરાવતો કાર્બન 4 નંબર મેળવશે, 4 અને 5. અને જો આ છેડેથી આપીશ તો 1 2 3 4 5, તો તમે જોશો NH2 સમૂહ ધરાવતો કાર્બન બીજો નંબર મેળવશે. તો આપણે આ છેડેથી આપીશું. સમજી ગયા? આ છેડેથી આપીશું. ઓકે. હા કોઈ આ રીતના ના કરે હો ને. કેટલાક તો આવા હોય છે બંદા, શું કરશે સાહેબ, આ NH2 ધરાવતો કાર્બન આ રહ્યો એટલે અહીંયાથી નંબર આપવાનું ચાલુ કરશે 1 2 3 4 સાહેબ. કહી દેશે કે 1 ઉપર સાહેબ NH2 છે ને 1 ઉપર મિથાઇલ છે. યસ. આ રીતના ના પાય, કારણ કે આ કાર્બન ચેનનો છેડો જે છે એ આ છે બરાબર, આ નથી છેડો બરાબર. કાર્બન ચેનનો છેડો જે છે એ આ છે, આ છે ને આ છે. તો છેડેથી નંબર અપાય, વચ્ચેથી નંબર આપણે ના ઉઠાવી શકીએ કાર્બન ચેનને. એટલે નંબર આપતી વખતે ધ્યાન આપવાનું. તો 1 2 3 4 5 આ રીતના નંબર આપણે આપીશું. તો ચલો મને બતાવો 5 કાર્બન એટલે બોલો શું લખું? પેન્ટ બરાબર, સિંગલ બોન્ડ છે બધા, તો પેન્ટેન. અને 2 પર શું છે? એમાઇન, તો પેન્ટેન 2 એમાઇન બરાબર. તો આ રીતના આપણે નામકરણ કરતા જઈશું. ચલો ઓકે. હવે આ ટાઈપનું છે, ધ્યાન આપજો. CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH2 CH NH2 CH3. ચલો કેવી રીતના નામકરણ કરીશું આનું? બોલો મલ્ટિપલ બોન્ડ નજીક પડે એ રીતના, કે ભાઈ NH2 સમૂહ નજીક પડે એ રીતના? કારણ કે આ કાર્બન ચેન છે આપણી. તો આપણે કહીશું કે સાહેબ NH2 ક્રિયાશીલ સમૂહ છે, તો પહેલા દરજ્જો ક્રિયાશીલ સમૂહને મળે, પછી મલ્ટિપલ બોન્ડને, અને પછી વિસ્થાપિત સમૂહને. તો પહેલા ક્રિયાશીલ સમૂહ નજીક પડે એ રીતના નંબર અપાય. તો 1 2 3, કારણ કે આનાથી NH2 સમૂહ ધરાવતો કાર્બન ને 2 નંબર મળી જશે. એટલે કંઈક આ રીતના આપણે નંબર કરીશું. જો આમ કર્યો ને તો 1 2 3 4 5 6 નંબર મળશે એટલા માટે. તો 1 2 3 4 5 6 અને 7. ચલો નામ લખવું છે તો આપણે કહીશું 7 કાર્બન એટલે હેપ્ટ. ચલો બરાબર. યસ. અને એમાં 4 પર ઇન, હેપ્ટ 4 ઇન, અને 2 પર એમાઇન, તો હેપ્ટ 4 ઇન 2 એમાઇન. આમાં વિસ્થાપિત સમૂહ કોઈ છે નહીં, હોત તો આપણે આગળ લખતા, પણ કોઈ છે નહીં.
ચલો ક્લિયર? યસ. ચલો હવે આવું છે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 NH2, હે ને, જેને આપણે એલાઇલ એમાઇન કહેતા હતા. ચલો આ ટાઈપનો છે. બોલો નંબરિંગ ક્યાંથી આપવું? બોલો આ કાર્બનથી આપવું કે આ કાર્બનથી? તો આપણે કહીશું કે સાહેબ NH2 સમૂહ ધરાવતો કાર્બન જે છે એને નાનો નંબર મળે એ રીતના નંબર આપો, કારણ કે અહીંયા તો મલ્ટિપલ બોન્ડ છે. મલ્ટિપલ બોન્ડ પહેલાં આપણે NH2 સમૂહને જોઈએ છે, કારણ કે NH2 ક્રિયાશીલ સમૂહ છે. તો નંબર આ રીતના આપી દો. ચલો અપાઈ ગયો? યસ. તો હવે વર્ડ રૂટ લખી દઈએ. 3 કાર્બન છે એટલે પ્રોપ થઈ જશે, અને Mi2 પર ઇન છે અને 1 પર એમાઇન છે, તો પ્રોપ 2 ઇન 1 એમાઇન. તો આ રીતના આપણે બરાબર નામકરણ કરતા જઈશું. ચલો ક્લિયર છે? ઓકે. ચલો થોડા આપણે આગળ જોઈ લઈએ. ચલો હવે આ ટાઈપનું છે CH2 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 NH2 NH2. પ્રચલિત નામમાં આને આપણે શું કહેતા હતા? તો પ્રચલિત નામના અંદર ઇથિલિન ડાઈ આપણે હેક્ઝામિથિલિન ડાઈ એમાઇન કહેતા હતા. યાદ છે ને? હેક્ઝામિથિલિન ડાઈ એમાઇન કહેતા હતા. ચલો ઓકે, આપણે આઈપીસી નામ આપવાનું છે. તો ચલો આઈપીસી નામમાં પહેલા નંબર આપી દઈએ. 1 2 3 4 5 6 થઈ ગયું. તો 6 કાર્બન છે માટે આપણે શું લખીશું? ભાઈ 6 કાર્બન છે અને સિંગલ બોન્ડ છે, તો હેક્ઝેન. અને એના 1 અને 6 ઉપર શું છે? તો 1,6 ડાઈ એમાઇન છે, તો હેક્ઝેન 1,6 ડાઈ એમાઇન. ચલો બરાબર. ચલો એના પછી દાખલા તરીકે આવું છે, આ NH2, આ CH2, આ CH2, આ NH2. ચલો આને શું કહેવાય? તો આપણે કહીશું ઇથેન 1,2 ડાઈ એમાઇન, કારણ કે 2 કાર્બન છે એટલે આપણે ઇથેન કહીશું. અને એમાં 1 અને 2 પર એમાઇન છે, તો ડાઈ એમાઇન, તો 1,2 ડાઈ એમાઇન કહીશું આપણે. ચલો બરાબર. યસ. ચલો હવે આવું છે NH2, આ CH2, આ CH2, આ CH2 અને આ NH2. ચલો જુઓ 3 કાર્બન છે એટલે પ્રોપેન, અને એના 1 અને 3 પર એમાઇન છે, તો બોલો આને શું કહીશું આપણે? તો પ્રોપેન 1,3 ડાઈ એમાઇન. તો પ્રોપેન 1,3 ડાઈ એમાઇન કહીશું આને. ચલો બરાબર. યસ. ચલો હવે આ ટાઈપનું છે, બરાબર ધ્યાનથી જોજો. આ ટાઈપનું છે CH3 બરાબર NH CH2 CH3. ચલો આ ટાઈપનું છે, અને મતલબ સેકન્ડરી એમાઇન તમને આપી દીધો. તો હવે આનું આઈપીસી નામ કેવી રીતના કરીશું? તો આના અંદર તમારે શું કરવાનું કે આ બાજુ જુઓ, નાઇટ્રોજનની આ સાઈડ જે આલ્કાઇલ સમૂહ છે એમાં એક જ કાર્બન છે, અને આ સાઈડ જે આલ્કાઇલ સમૂહ છે એના અંદર 2 કાર્બન છે. તો મોટો આલ્કાઇલ સમૂહ આ છે, બરાબર. યસ. તો આ બાજુ 2 કાર્બન છે, આ બાજુ 1 કાર્બન છે, તો જેમાં વધારે કાર્બન છે ને એ તમારે જનક શૃંખલા તરીકે લેવાની, બરાબર. એ તમારે જનક શૃંખલા તરીકે લેવાની અને એને નંબરિંગ આપવાનું રહેશે. તો ચલો આને નંબર આપીએ. તો આ નંબર પડશે 1 અને આ નંબર પડશે 2, બરાબર. યસ. તો આ રીતના આપણે નંબર આપી દઈશું. યસ. તો ચલો આપણે કહીશું કે 1 ઉપર શું છે? ભાઈ એમાઇન છે, તો આ ઇથેન 1 એમાઇન અથવા ઇથેન એમાઇન, બરાબર. કારણ કે 2 કાર્બન હોય તો નંબર ના આપીએ તો ચાલે, તો ઇથેન એમાઇન થઈ ગયો તમારો, બરાબર, અથવા ઇથેન 1 એમાઇન. સમજી ગયા ને? યસ. હા, હવે વાત એ છે કે આ જે વિસ્થાપિત સમૂહ છે, વિસ્થાપિત સમૂહ ક્યાં છે? મોટો પ્રશ્ન કે બોલો પહેલા કાર્બન ઉપર છે, બીજા કાર્બન ઉપર છે કે એન ઉપર છે? તો આપણે કહીશું ભાઈ પહેલા બીજા કાર્બન ઉપર છે જ નહીં, આ જનક શૃંખલા ઉપર છે જ નહીં તમારો મિથાઇલ સમૂહ, બરાબર. પહેલા બીજા કાર્બન ઉપર છે જ નહીં, એ તો ક્યાં છે? એન ઉપર છે. તો આપણે લખી દઈશું કે ભાઈ તમારો વિસ્થાપિત સમૂહ એન ઉપર છે, એનો મતલબ એન મિથાઇલ. લખી દીધું વિસ્થાપિત સમૂહ. યસ. આ એન જે છે ને એને એક પ્રકારનો નંબર તરીકે જ ઇસ્તેમાલ કરવાનો કે ભાઈ પહેલા કાર્બન ઉપર નથી, બીજા ઉપર નથી, કયા ઉપર છે? તો એન ઉપર છે, એમ, એન મિથાઇલ. અને પછી તમારું જે નામ હતું એ વર્ડ રૂટ આવી હતી, તમારો ઇથેન સિંગલ બોન્ડ હતો, તો ઇથ સિંગલ બોન્ડ એન, ઇથેન, ઇથેન એમાઇન, તો ઇથેન એમાઇન, ઇથેન એમાઇન. તો આ રીતના આપણે નામકરણ કરીશું, બરાબર, સેકન્ડરી એમાઇનનો. દાખલા તરીકે જુઓ, આ CH3,
આ CH2, આ CH2, આ NH, આ CH3 છે. ચલો આનું નામકરણ કરવું છે. તો જો આ બાજુ 3 કાર્બન છે, આ બાજુ 1 કાર્બન છે. બોલો જનક શૃંખલા કોને લઉં? તો આ 3 કાર્બનને જનક શૃંખલા તરીકે આપણે લઈશું. ચલો ડન. યસ, કારણ કે આ બાજુ કાર્બન વધારે છે એટલા માટે. ચલો હવે આ જનક શૃંખલાને ક્રમ આપવાનો છે. બોલો આ છેડેથી આપું તો આ છેડેથી આપવાથી 1 2 3 સાહેબ તમારો જે આ સેકન્ડરી એમાઇન છે, જે ક્રિયાશીલ સમૂહ, બરાબર, આ સેકન્ડરી એમાઇન ક્રિયાશીલ સમૂહ ત્રીજા કાર્બન ઉપર પડી જશે. અને જો આ બાજુથી લઉં તો 1 2 3, હા પહેલા કાર્બન ઉપર પડી જશે. તો સાહેબ હા આ યોગ્ય છે, કારણ કે નાનો, બરાબર, તમારો સેકન્ડરી ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બનને નાનો નંબર મળી જશે. માટે આ આપણો યોગ્ય ક્રમ છે. ચલો ક્રમ અપાઈ ગયો. યસ, હવે નામ લખી દઈએ. 3 કાર્બન એટલે પ્રોપ, સિંગલ બોન્ડ એન, પ્રોપેન, અને 1 પર એમાઇન, તો પ્રોપેન 1 એમાઇન. ચલો બરાબર, તો નામ શું થઈ જશે? પ્રોપેન 1 એમાઇન. હા, હવે આના પર વિસ્થાપિત સમૂહ કયો છે? તો ભાઈ આ રહ્યો CH3, જેને કહેવાય મિથાઇલ. હવે મને બતાવો મિથાઇલ ક્યાં છે? બોલો પહેલા ઉપર, બીજા પર, ત્રીજા ઉપર? ના ભાઈ ના, એ તો નાઇટ્રોજન ઉપર છે. તો યસ, તો આગળ લખી દઈશું ભાઈ એન મિથાઇલ. નાઇટ્રોજન ઉપર છે તો લખી દેવાનું કે ભાઈ નાઇટ્રોજન ઉપર છે તો એન મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. સમજી ગયા? દાખલા તરીકે જુઓ, આવું છે CH3, CH, આ CH3, આ CH2, આ NH, આ CH2, આ CH3. ચલો આ રીતના છે. અમારે આનું નામકરણ કરવું છે. તો ચલો પહેલાં મને બતાવો, આ બાજુ 2 કાર્બન છે અને આ બાજુ 3 કાર્બનવાળું પેરેન્ટ ચેન છે, બરાબર. તો મને બતાવો કયું મોટું છે? તો ભાઈ આ મોટું છે. તો આને તમારે, બરાબર, યસ, પેરેન્ટ ચેન તરીકે પસંદ કરવાની રહેશે. આ બાજુ 2 જ કાર્બન છે ને એટલા માટે. તો આને તમારે પેરેન્ટ ચેન તરીકે, મીન્સ જનક શૃંખલા તરીકે લેવાની રહેશે. ચલો બરાબર, અને આને આપણે વિસ્થાપિત સમૂહ તરીકે લઈ લઈશું. યસ, આને પણ વિસ્થાપિત સમૂહ લઈ લઈશું, બરાબર. તો આ બંને વિસ્થાપિત સમૂહ આવી ગયા. હા, આ તમારી જનક શૃંખલા આવી ગઈ. ચલો હવે જનક શૃંખલાને નંબર આપવાનો છે. બોલો કયા છેડેથી આપું? તો આપણે કહીશું અહીંયાથી નજદીક પડશે, તો 1 2 3, બરાબર. ચલો તો હવે મને લખાવો 3 કાર્બન એટલે બોલો શું લખાય? પ્રોપ, સિંગલ બોન્ડ એટલે એન, પ્રોપેન 1 એમાઇન. ચલો લખી ગયો. યસ, હવે આપણે કહીશું કે અહીંયા મિથાઇલ સમૂહ જે છે બીજા ઉપર પડેલો છે અને ઇથાઇલ જે છે એન ઉપર પડેલો છે, બરાબર. યસ, તો એને આપણે આગળ લખી દઈએ. ઓકે, યસ. હવે પહેલા ઇથાઇલનો ઈ આવશે ને પછી મિથાઇલનો એમ આવશે. તો આપણે લખી દઈએ એન ઇથાઇલ, પછી આવશે 2 મિથાઇલ, બરાબર. યસ, પ્રોપેન 1 એમાઇન. સમજી ગયા? યસ, એવું ચોખવટ કરવાની કે ભાઈ ઇથાઇલ ક્યાં છે? એન ઉપર, તો એન ઇથાઇલ આવું લખવાનું. એનને એઝ અ નંબર તરીકે જ લખવાનું રહેશે, અને નંબર તરીકે જ આપણે ટ્રીટ કરીશું એન સાથે, બરાબર. તો આ રીતના એન ઇથાઇલ 2 મિથાઇલ, જે રીતના આપણે નંબર લખીએ છીએ એ રીતના જ એનને તમારે, બરાબર, લખવાનો રહેશે. ચલો ક્લિયર છે? બોલો ખબર પડશે? ઓકે, ચલો એક બીજું એક્ઝામ્પલ આપું, ધ્યાન આપો. ચલો હવે આ ટાઈપનું છે CH3, CH, CH3, CH2, CH2, NH, CH3. ચલો હવે મને બતાવો આમાં આપણી જનક શૃંખલા કઈ રહેશે? આ 4 કાર્બન, પછી આ 1 કાર્બન, તો આપણે કહીશું આ 4 કાર્બન આપણી જનક શૃંખલા રહેશે. યસ, વિસ્થાપિત સમૂહ, તો આપણે કહીશું આ મિથાઇલ અને આ મિથાઇલ, આ વિસ્થાપિત સમૂહ રહેશે. ચલો હવે જનક શૃંખલાને આપણે ક્રમ આપવો છે. હું અહીંયા આ છેડેથી આપું કે આ છેડેથી? તો આપણે કહીશું આ સેકન્ડરી એમાઇન સમૂહ ધરાવતો કાર્બન જે છે, એટલે કે આ, એને નાનો નંબર મળે એ રીતના નંબર આપો. તો જો આમ આપીશ તો 1 2 3 4 થઈ જશે, તો આમ આપી દઈશું એને. ચલો તો નંબર 1 મળી જાય એટલા માટે. ચલો થઈ ગયું. એનો મતલબ 4 કાર્બન છે, 4 કાર્બન એટલે બ્યુટ, અને સિંગલ બોન્ડ એટલે બ્યુટેન. ચલો, અને એમાઇન છે તો બ્યુટેન 1 એમાઇન અથવા બ્યુટેન એમાઇન. ચલો થઈ ગયું ને? યસ. હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા એન પર મિથાઇલ છે અને અહીંયા 3 પર ઇથાઇલ, મિથાઇલ છે. તો ચલો આપણે લખી દઈએ N3 ડાયમિથાઇલ. લખી દઉં ને આ રીતના N3 ડાયમિથાઇલ, કારણ કે એનને એઝ અ નંબર તરીકે જ આપણે ટ્રીટ કરવાનો છે. તો આપણે ચોખવટ કરવાની છે કે ભાઈ એન પર છે અને 3 પર છે આવા મિથાઇલ, આવા 2 મિથાઇલ છે. તો આપણે
3-ડાયમિથાઇલ બ્યુટેનેમાઇન આ રીતના લખીશું. ચલો બરાબર. હવે દાખલા તરીકે આ ટાઈપનું છે, આ ટાઈપનું કોઈ સેકન્ડરી એમાઇન છે. હા, હવે તમને કહે છે કે આનું નામ લખો, તો તરત જ પ્રશ્ન થાય કે સાહેબ આમાં જનક શૃંખલા કોને લઉં? આ બાજુ 2 કાર્બન, આ બાજુ 2 કાર્બન. તો વાંધો નથી, જો સરખા આવી જાય તો ગમે તે એકને એજ જનક શૃંખલા લઈ લો. બરાબર, ગમે તે એકને એજ જનક શૃંખલા લઈ લો. ચલો, તો આને જનક શૃંખલા લઈ લો, આને વિસ્થાપિત સમૂહ લઈ લો. ચલો ઓકે, તો આપણે નંબર આપીએ તો 1 2 બરાબર, એટલે કે 2 કાર્બન છે એટલે નંબર ના આપીએ તો એ ચાલે. તો ઇથેનેમાઇન અને એન ઉપર ઇથાઇલ, તો એન પર ઇથાઇલ ઇથેનેમાઇન. સમજી ગયા ને? યસ. ચલો બરાબર. હવે આપણે ટર્સરી એમાઇન તમને બતાવીએ, ધ્યાન આપજો. ચલો, આ રીતના છે CH3 CH2 N CH3 અને આ છે CH2 CH2 CH3. ચલો, આનું નામકરણ કરવું છે તો ધ્યાન આપજો. આના અંદર આપણે જનક શૃંખલા કોને લઈશું? તો આ બાજુ 1 કાર્બન, આ બાજુ 2 કાર્બન, આ બાજુ 3 કાર્બન. તો આ 3 કાર્બન આપણી જનક શૃંખલા રહેશે. તો પછી આ બંને વિસ્થાપિત સમૂહ થઈ જશે. ચલો, પહેલા જનક શૃંખલાને ધ્યાનમાં રાખીને વર્ડરૂટ લખવું હોય તો પ્રોપ અને સિંગલ બોન્ડ છે એન, પ્રોપેન અને 1 2 3 એટલે પ્રોપેન 1 એમાઇન અથવા પ્રોપેન એમાઇન. ચલો બરાબર, લખી ગયું? યસ. હવે એન ઉપર મિથાઇલ છે અને એન ઉપર ઇથાઇલ છે, તો પહેલા કોને લખું? તો પહેલા લખીશું એન ઇથાઇલ ઈને અને પછી લખીશું એન મિથાઇલ, બરાબર, અને પ્રોપેનેમાઇન. તો આ રીતના આપણે નામકરણ કરીશું. સમજી ગયા? યસ. ચલો, હવે આવું છે CH3 CH2 N CH3 CH3. ચલો બોલો, શું કરીશું? તો આપણે કહીશું આપણી જનક શૃંખલા એટલે ઇથેનેમાઇન થઈ ગયું. અને આ એન ઉપર મિથાઇલ મિથાઇલ છે તો આપણે લખી દઈએ ભાઈ NN ડાયમિથાઇલ, NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન. બરાબર, ઇથેનેમાઇન 2 કાર્બન એટલે ઇથેનેમાઇન. તો આ રીતના આપણે બરાબર નામકરણ કરીશું સેકન્ડરી એમાઇનનું. ચલો ઓકે. હા, હવે દાખલા તરીકે બધા જ સરખા છે આ રીતના CH3 N CH3 CH3 બધા જ સમૂહો, અલ્કાઇલ સમૂહો સરખા લાગેલા છે. તો હવે ગમે તે એકને તમે એજ જનક શૃંખલા લઈ લો, બાકીના 2 વિસ્થાપિત સમૂહ તરીકે. તો NN ડાયમિથાઇલ અને જનક શૃંખલામાં 1 કાર્બન એટલે મિથેનેમાઇન, મિથેનેમાઇન. ચલો, ક્લિયર છે? યસ. ચલો, હજુ ધ્યાન આપજો. આગળ આપણે તમને થોડી પ્રેક્ટિસ કરાવીએ એરોમેટિક ઉપર. ધ્યાન આપો. હવે જુઓ, એરોમેટિક ઉપર આપણે થોડી પ્રેક્ટિસ કરાવી લઈએ. બેન્ઝીન ઉપર આ રીતના NH2 છે, તો આપણે આને પ્રચલિતમાં એનિલિન કહેતા હતા, બરાબર ને? તો ધ્યાન આપજો, IUPAC એ આ એનિલિન શબ્દને IUPAC તરીકે સ્વીકારી લીધેલું છે. એટલે બેન્ઝીન ઉપર NH2 એકચ્યુઅલી પ્રચલિત નામ છે, પણ IUPAC સ્વીકારી લીધેલું છે કે ભાઈ એનિલિનને આપણે IUPACમાં, બેન્ઝીન ઉપર NH2ને IUPACમાં આપણે એનિલિન કહી શકીએ. ચલો બરાબર. હા, આનું બીજું નામ બેન્ઝીન એમાઇન. શું કહેવાય? બેન્ઝીન એમાઇન, બેન્ઝીનેમાઇન. ચલો બરાબર. યસ. ચલો, હવે ધ્યાન આપજો. આ બેન્ઝીન ઉપર આ NH2 અને ઓર્થોમાં CH3 અહીંયા છે. તો ચલો મને બતાવો, આ જે તમારું વિસ્થાપિત સમૂહ છે એ બોલો નાઇટ્રોજન ઉપર છે કે કાર્બન ચેન ઉપર? તો આપણે કહીશું આ કાર્બન ચેન ઉપર છે, બરાબર. હવે કાર્બન ચેનમાં અહીંયા બાજુમાં છે જેને ઓર્થો કહેવાય છે, તો આપણે કહી શકીએ આને ઓર્થોમિથાઇલ. હા, હવે ધ્યાન આપજો, આપણે અહીંયા IUPAC લખવાનું છે. IUPACના અંદર આપણે ઓર્થોમેટા પેરાસ જેવા શબ્દ ઇસ્તેમાલ કરી ન શકીએ. આપણે શું કરવું પડે? નંબર જ આપવું પડે કાર્બન ચેનને. તો નંબર આપો 1 આ 2, કારણ કે નંબર NH2 થી અપાય તો 2. તો આપણે અહીંયા લખીશું 2 મિથાઇલ, 2 મિથાઇલ એનિલીન યા તો બેન્ઝીનેમાઇન, બેન્ઝીનેમાઇન, બરાબર, બેન્ઝીનેમાઇન કહેવાય. ઓકે, બેન્ઝીનેમાઇન. ચલો પછી ધ્યાન આપજો, બેન્ઝીન ઉપર NH2 અને અહીંયા Br. ચલો, આને કેવી રીતના? તો જો અહીંયા જે વિસ્થાપન થયેલું છે એ નાઇટ્રોજન ઉપર નથી, કાર્બન ચેન ઉપર છે. અને કાર્બન ચેન ઉપર હોય તો નંબર આપો 1 2 3 4. ચલો બરાબર. તો આપણે કહી શકીએ 4 બ્રોમો
અને આ બેન્ઝીનેમાઇન યા તો પછી એનિલીન. ચલો બરાબર, યસ. ચલો બેન્ઝીન ઉપર NH2 અને અહીંયા OCH3 છે. ચલો આને તમારે નામ લખવું છે. તો મને બતાવો, આ જે વિસ્થાપિત સમૂહ છે જેને કહેવાય મિથોક્સી, બોલો એ નાઇટ્રોજન ઉપર આવેલો છે કે કાર્બન ચેન ઉપર? તો આપણે કહીશું કાર્બન ચેન ઉપર. એમાં તો કાર્બન ચેન ઉપર આવેલું હોય તો એને નંબર આપી દો પહેલા. તો આ 1, આ 2, આ 3 આ રીતના નંબર અપાશે. તો આપણે કહી શકીએ 2 પર શું છે? તો 2 પર મિથોક્સી છે અને બેન્ઝીનેમાઇન. તો 2 મિથોક્સી બેન્ઝીનેમાઇન અથવા 2 મિથોક્સી એનિલીન. સમજી ગયા? યસ. ચલો હવે આવું છે, ધ્યાન આપજો. બેન્ઝીન ઉપર NH અને અહીંયા CH3 છે. તો ચલો મને બતાવો, આ જે મિથાઇલ સમૂહ છે, બરાબર, આ જે વિસ્થાપિત સમૂહ છે, બોલો કાર્બન ચેન ઉપર છે કે નાઇટ્રોજન ઉપર છે? તો આપણે કહીશું સાહેબ આ તો નાઇટ્રોજન ઉપર છે. તો આપણે અહીંયા શું લખીશું? તો N મિથાઇલ અને છે તો બેન્ઝીન ઉપર NH2 જ ને, તો એનિલીન અથવા બેન્ઝીનેમાઇન. ચલો બરાબર, યસ. ચલો આ જ રીતના સપોઝ બેન્ઝીન ઉપર N, આ બાજુ CH3, આ બાજુ CH3 આ રીતના આપેલું છે. તો બોલો આને કેવી રીતના આપણે લખીશું? તો આપણે કહીશું કે અહીંયા મિથાઇલ કાર્બન ચેન ઉપર નથી, નાઇટ્રોજન ઉપર જ છે. તો આપણે બતાવવા માટે લખીશું NN ડાયમિથાઇલ અને બેન્ઝીન ઉપર N એટલે એનિલીન અથવા બેન્ઝીનેમાઇન. સમજી ગયા છો? બરાબર, યસ. તો નાઇટ્રોજન ઉપર હોય તો ચોખવટ કરીને લખો NN, અને જો કાર્બન ચેન ઉપર હોય તો નંબર આપીને લખો. ચલો હવે ધ્યાન આપો આગળ. હવે હું તમને એરાઇલ આલ્કાઇલ એમાઇન લઉં છું અને બતાવું છું. તો ધ્યાન આપજો. તો હવે બેન્ઝીન ઉપર કંઈક આવું છે, CH2NH2. ચલો પહેલાં તો મને બતાવો, અહીંયા આ જે NH2 લાગેલો છે એ સાઈડ ચેન પર લાગેલો છે કે ભાઈ બેન્ઝીન ઉપર લાગેલો છે? તો આપણે કહી શકીએ કે ભાઈ આ કેન્દ્ર પર નથી લાગ્યો, આ સાઈડ ચેન ઉપર લાગેલો છે. એનો મતલબ સાહેબ જનક શૃંખલા આ રહેશે, બરાબર. તો પછી આ જે ફિનાઇલ છે, જે છે આ બેન્ઝીન જે છે એ વિસ્થાપિત સમૂહ તરીકે લેવામાં આવશે. એનો મતલબ એના માટે ફિનાઇલ લેવામાં આવશે. તો એક કાર્બન એટલે મિથેન અને મિથેનેમાઇન, અને આ જે છે બેન્ઝીન એને કહેવાય ફિનાઇલ, બરાબર, જેને વિસ્થાપિત સમૂહ તરીકે લઈશું. તો ફિનાઇલ મિથેનેમાઇન, આને કહેવાય ફિનાઇલ મિથેનેમાઇન. ચલો બરાબર. ચલો હવે 29 ધ્યાન આપજો. કંઈક આવું છે, બેન્ઝીન ઉપર CH2NH2. ચલો મને બતાવો આના અંદર કેવી રીતના આપણે નામકરણ કરીશું? તો આપણે કહીશું જુઓ ભાઈ, આમાં NH2 જે છે સાઈડ ચેન ઉપર લાગેલો છે, યસ, કેન્દ્ર ઉપર નથી લાગેલો, યસ. માટે આને વિસ્થાપિત સમૂહ તરીકે લઈશું, જેના માટે આપણે ફિનાઇલ શબ્દનો ઉપયોગ કરીશું, બરાબર. હવે નંબરિંગ આપણે કેવી રીતના આપીશું? તો નંબર એવી રીતના આપો કે ભાઈ NH2 તમારો ક્રિયાશીલ સમૂહ છે, તો NH2 નજીક પડે એ રીતના નંબર આપો. તો આ 1 2, બરાબર. તો આપણે લખીશું આને 2 ફિનાઇલ, બરાબર, ઇથેનેમાઇન. 2 ફિનાઇલ ઇથેનેમાઇન. સમજી ગયા ને વાતને? યસ. ચલો પછી 30મું, બરાબર, ધ્યાનથી જોજો. એ આ રીતના છે. ચલો હવે જુઓ, આનું આપણે નામકરણ કરવું છે. તો પહેલા મને બતાવો, ક્રિયાશીલ સમૂહ તમારું જો આપણે કહી શકીએ કેન્દ્ર ઉપર આવેલો છે, કેન્દ્ર પર વિસ્થાપન થયેલું છે, કે પછી સાઈડ ચેન ઉપર આવેલો છે? તો આપણે કહી શકીએ સાઈડ ચેન ઉપર આવેલો છે, યસ. તો આપણે કહીશું આ આપણી જનક શૃંખલા થઈ જશે, બરાબર, આપણી જનક શૃંખલા થઈ જશે. તો હવે એને ધ્યાનમાં રાખીને આપણે નંબર આપી દઈએ. તો ચલો ભાઈ એના ઉપર નંબર આપવાનો છે, બરાબર, યસ, કારણ કે આપણી જનક શૃંખલા થઈ ગઈ છે. તો ચલો ત્યાં NH2 જે છે નજીક પડે એ રીતના નંબર આપી દો. તો 1 2 નંબર આપી દીધો. અને આની ઓકાત તો શું થઈ ગઈ હવે? વિસ્થાપિત સમૂહ જેટલી, જેના કારણે એના માટે આપણે કયો શબ્દ વાપરીશું? તો ફિનાઇલ વાપરીશું. ચલો ક્લિયર થઈ ગયું. તો આપણે કહીશું કે આ વિસ્થાપિત સમૂહ છે 1 ઉપર, તો 1 ફિનાઇલ છે અને 2 કાર્બન ઇથેન, વર્ડરૂટમાં ઇથ, સિંગલ બોન્ડ N, ઇથેન, અને 1 એમાઇન. તો આપણે લખી દઈએ 1 પર ફિનાઇલ, બરાબર, ઇથેન, 1
એમાઇન. તો આ રીતના આપણે નામકરણ કરીશું. ચલો, ક્લિયર થઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો, આ તમને આઈપીસી નામ લખતા આવડી ગયું છે, આઈ હોપ. બરાબર. હવે આપણે તમને થોડી સમઘટકતા ઉપર અહીંયા વાત કરી લઈએ કે એમાઇન સંયોજનો જે છે ને એના અંદર કઈ કઈ પ્રકારની સમઘટકતાઓ જોવા મળે છે. બરાબર. તો જો મેં તમને પ્રચલિત નામ શીખવાડી દીધા, આઈયુપીસી નામ શીખવાડી દીધા. હવે થોડી ડિસ્કસ આપણે સમઘટકતા ઉપર કરી લઈએ. તો એમાઇન સંયોજનોમાં કેટલા પ્રકારની સમઘટકતા પોસિબલ છે? તો ચલો ધ્યાન આપો. તો ચલો, સમઘટકતા. બરાબર. એમાઇન સંયોજનોમાં તો ધ્યાન આપજો, એમાઇન સંયોજનોમાં ટોટલ 4 પ્રકારની સમઘટકતા પોસિબલ છે. બરાબર. 4 પ્રકારની સમઘટકતા એમાઇન સંયોજનોમાં આપણે જોઈ શકીએ. એક શૃંખલા સમઘટકતા આપણે જોઈ શકીએ. બીજું સ્થાન સમઘટકતા આપણે જોઈ શકીએ આમાં. ત્રીજું આમાં મેટામેરિઝમ જોઈ શકાય. મેટામેરિઝમ. હા, પણ શરત એ છે કે માત્ર સેકન્ડરી અને ટર્સરી એમાઇનમાં જ જોઈ શકાય હોય ને, કારણ કે સેકન્ડરી અને ટર્સરી ક્રિયાશીલ સમૂહો વચ્ચે પડે છે, માટે એમાં જ જોઈ શકાય મેટામેરિઝમ. યસ. અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોઈ શકાય. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોઈ શકાય. બરાબર. ચલો, હું એક એક એક્ઝામ્પલ તમને બતાવી દઉં. જો આ શૃંખલા સમઘટકતાનું. દાખલા તરીકે જુઓ, મારી પાસે આ કોઈ એમાઇન છે. ચલો, બરાબર. યસ. અને મારી પાસે આ કોઈ એમાઇન છે. તો તમે જોઈ શકો છો આના અંદર જે તમારી જનક શૃંખલા છે એમાં 4 કાર્બન છે. આમાં તમે જોઈ શકો છો જનક શૃંખલા જે છે એમાં 3 કાર્બન છે. હા, પણ આ બંને સમઘટકો તો છે જ, કારણ કે આ બંનેના આણ્વિક સૂત્ર સરખા છે. પરંતુ તમે જોઈ શકો છો કે અહીંયા જનક શૃંખલામાં 4 કાર્બન, અહીંયા જનક શૃંખલામાં 3 કાર્બન. એનો મતલબ કે શૃંખલાઓ અલગ અલગ છે. એનો મતલબ આ શું છે? શૃંખલા સમઘટકતા છે. તો આ રીતના એમાઇન સંયોજનોમાં તમે શૃંખલા સમઘટકતા જોઈ શકો છો. પછી જો સ્થાન સમઘટકતા હું તમને બતાવી દઉં. તો આ આપણી પાસે કોઈ સંયોજન છે અને હવે ધ્યાન આપજો, આ આપણી પાસે કોઈ સંયોજન છે. તો મને બતાવો, આના અંદર તમે જોઈ શકો છો બીજા કાર્બન ઉપર બરાબર એમિનો સમૂહ લાગેલો છે, જ્યારે આમાં ત્રીજા કાર્બન ઉપર એમાઇન સમૂહ લાગેલો છે તો NH2 એમાઇન જ, બસ ખાલી સ્થાન અલગ છે. અહીંયા બીજા કાર્બન ઉપર લાગેલો છે, અહીંયા ત્રીજા કાર્બન ઉપર લાગેલો છે. હા, છે સમઘટકો જ, કારણ કે આણ્વિક સૂત્ર સમાન છે આ બંનેના, પણ ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ છે. ક્રિયાશીલ સમૂહ સેમ છે, ધ્યાન આપજો, ક્રિયાશીલ સમૂહ સેમ રહેવો જોઈએ, બસ ખાલી ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાવવું જોઈએ, તેને કહેવાય સ્થાન સમઘટકતા. તો જો આના અંદર સ્થાન સમઘટકતા જોવા મળે છે ને. યસ. બીજી વસ્તુ જુઓ, હું તમને બતાવું કે આ છે તમારો CH3, અહીંયા NH2, પછી આ છે CH3, અહીંયા NH2, પછી આ છે CH3, અહીંયા NH2. તો જો અહીંયા પણ તમે જોઈ શકો છો સ્થાન અલગ અલગ છે. આ ઓર્થો પર છે, આ પેરા પર છે, આ મેટા પર છે. તો સ્થાન અલગ અલગ છે. બરાબર. યસ. તો આને આપણે શું કહીશું? સ્થાન સમઘટકતા. તો તમે જોઈ શકો છો કે એમાઇન સંયોજનોમાં સ્થાન સમઘટકતા જોવા મળે છે. યસ. પછી ધ્યાન આપજો મેટામેરિઝમ, અને એ પણ કોના અંદર? સેકન્ડરી અને ટર્સરીમાં. જો ને, દાખલા તરીકે જુઓ, CH3, CH2, CH2, NH, આ છે તમારો CH3. ચલો, હવે જુઓ, હું બીજું એક એમાઇન લખી દઉં, CH3, CH2, NH, CH2, CH3. હવે મને બતાવજો આ બંનેમાં, જો આ બંનેના આણ્વિક સૂત્ર સેમ છે,
પણ વસ્તુ અલગ છે, એનો મતલબ આ સમઘટકો છે. હવે આમાં તમે જોઈ શકો છો નાઇટ્રોજનની આ સાઈડ 3 કાર્બન 1 કાર્બન, જ્યારે આમાં નાઇટ્રોજનની આ સાઈડ 2 કાર્બન 2 કાર્બન. એનો મતલબ કે નાઇટ્રોજનની ક્રિયાશીલ સમૂહની આસપાસ જે કાર્બનો છે, બરાબર, એ આમાં નામાં કેવા છે? અલગ અલગ છે, હે ને? નાઇટ્રોજનની આસપાસ જે આલ્કાઇલ સમૂહ લાગેલા છે, બરાબર, આમાં અને આના અંદર એ આલ્કાઇલ સમૂહ કેવા પડે છે? અલગ અલગ પડે છે. માટે આપણે આને શું કહીશું? મેટામેરિઝમ. તો નાઇટ્રોજનની આ સાઈડ જે આલ્કાઇલ સમૂહ લાગેલા છે, બરાબર, અને આમાં જે આલ્કાઇલ સમૂહ લાગેલા છે, કેવા છે? અલગ અલગ છે બંનેમાં. માટે આપણે આને શું કહીશું? મેટામર્સ, મેટામેરિઝમ. તો તમે જોઈ શકો છો આના અંદર મેટામેરિઝમ પણ જોવા મળે છે, બરાબર. પણ શરત એ છે ખાલી સેકન્ડરી અને ટર્સરી અમાઇનમાં જ, કારણ કે પેલો પ્રાઇમરી અમાઇન તો છેડે આવશે તો બંને બાજુ આલ્કાઇલ સમૂહ ના લાગે ને, એટલા માટે. ચલો, બરાબર. તો આપણે કહી શકીએ આમાં મેટામેરિઝમ પણ જોવા મળે છે. પછી ચોથી વાત આપણે કરી લઈએ ક્રિયાશીલ સમૂહ સમઘટકતાની. તો ધ્યાન આપજો. દાખલા તરીકે આ છે મારી પાસે CH3 CH2 CH2 NH2, બરાબર, અને આ મારી પાસે છે CH3 CH2 NH CH3. ચલો, હવે મને બતાવો, આ બંનેના આણ્વીય સૂત્ર જોઈ લો, સરખા છે, બરાબર, પણ બંને વસ્તુ અલગ છે. યસ, માટે આ સમઘટકો તો છે જ. હવે આમાં પ્રાઇમરી અમાઇન છે, જ્યારે આમાં સેકન્ડરી અમાઇન છે, એનો મતલબ ક્રિયાશીલ સમૂહ અલગ છે. તો આ બંનેને શું કહીશું? ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહીશું. તો આમ આપણે કહી શકીએ કે એમાઇન સંયોજનોના અંદર આ 4 પ્રકારની સમઘટકતા પોસિબલ છે. ચલો, બરાબર. યસ. હા, હવે એક એક્સ્ટ્રા નોંધ યાદ રાખી લેવાની છે તમારે, કે જે એમાઇન સંયોજનો જે છે એના આણ્વીય, એમનું એલિફેટિક જે એમાઇન સંયોજનો છે, એલિફેટિક એમાઇન સંયોજનો જે છે, એમનું જે સામાન્ય સૂત્ર છે, સામાન્ય સૂત્ર કંઈક આવું બનશે: CnH2n +1 NH2. તો આ જે છે તમારું એલિફેટિક એમાઇન સંયોજનો જે છે એનું સામાન્ય સૂત્ર છે. આને તમે આ રીતના લખો તો એ ચાલે. આ 2 હાઇડ્રોજન અહીંયા આપી દો, બરાબર. તો +1 શું થઈ જશે? +3 થઈ જશે. તો તમે આને CnH2n +3 થઈ જશે, કારણ કે 1 અને પેલા 2 હાઇડ્રોજન આવી જાય એટલે 3 થઈ જાય. તો CnH2n +3n, અને આ રીતના પણ તમે લખી શકો. જ્યાં n શું છે? કાર્બનની સંખ્યા છે. જ્યાં n શું છે? કાર્બનની સંખ્યા છે. તો ધ્યાન આપજો, એલિફેટિક એમાઇન સંયોજનો જે છે એમનું સામાન્ય સૂત્ર CnH2n +1 NH2 છે, અથવા CnH2n +3n છે. ચલો, ક્લિયર છે? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીશું. ચલો, બરાબર.